નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4માં ગણિત ગમ્મતમાં પ્રકરણ 6 પહોંચ્યા છીએ, ભંગાર વેચનાર. તો સૌપ્રથમ અહીંયા કિરણ સુમિત્રા ભંગારની દુકાન. શું તમે ક્યારેય ભંગાર વાળીને મળેલા છો કે જે સ્ત્રી એટલે કે બહેન ભંગાર વેચતી હોય? હા, કિરણ દ્વારા કહેવાયેલ આ એક સત્ય ઘટના છે. તેને પટનામાં ભંગારની દુકાન છે. હું મારા ગામની હિન્દી માધ્યમની શાળામાં ભણતી હતી. મારા પિતા છોકરાઓની જેમ છોકરીઓને પણ ભણાવવા માંગતા હતા. મને હિન્દી અને વિજ્ઞાન ખૂબ ગમતા હતા, પણ ગણિત ગમતું ન હતું. આજે ગણિત મને મારા કામમાં ખૂબ જ ઉપયોગી છે, જેની મેં શાળામાં કલ્પના પણ નહોતી કરી. તમે શું કહો છો? શું તમને પણ ગણિત અઘરું લાગે છે? તો કે ના, નિયમિત મહાવરા કરવાથી ગણિત સહેલું લાગે. તમારા ગણિતના પાઠ્યપુસ્તકમાં સૌથી અઘરું શું લાગે છે? કંઈ પણ અઘરું લાગતું નથી, બધા જ પાઠ સહેલા લાગે છે. સૌથી સહેલું પ્રકરણ કયું છે? બધા જ પ્રકરણ સહેલા લાગે છે. જો આપણે મહાવરા કરીએ દાખલાના, તો આપણને બધા જ પ્રકરણ સહેલા લાગે છે. જ્યારે હું નાની હતી ત્યારે મારા પિતા એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા. તેથી મારી માતા કેટલાક ઘરમાં નોકર તરીકે કામ કરતી હતી. અમારો એ મુશ્કેલ સમય હતો. મારે 8મા ધોરણ પછી શાળા છોડવી પડી. હું આગળ અભ્યાસ કરવા માંગતી હતી, પણ મારી માતાએ મારા લગ્ન કરી દીધા. મારા પતિનો પરિવાર માટીના કાચા મકાનમાં રહેતો હતો. તેમને 2 ભાઈ અને 1 બહેન હતા, જે શાળાએ જતા ન હતા. તેમને ચાની દુકાન હતી. શોધો, 1 કપ ચાની કિંમત કેટલી? બીજા લોકોને પૂછીને 1 કપ ચાની કિંમત શોધો. સૌપ્રથમ ચાની દુકાને પૂછવાની છે અને પછી હોટલમાં પૂછવાની છે. તો સૌપ્રથમ ચાની દુકાને તમે પૂછશો તો 1 કપ ચાની કિંમત ₹5 હશે. હોટલમાં જશો તો 1 કપ ચાની કિંમત ₹10 છે. જો એક વ્યક્તિ ચાની દુકાન ચલાવી રોજના ₹30 કમાય છે, તો તે 10 દિવસમાં કેટલા કમાશે? તો 10 ગુણ્યા 30 એટલે ₹300. કારણ કે એક દિવસના ₹30 કમાશે, તો 10 દિવસના કેટલા કમાશે? ₹300. જો આ રીતના ન આવડે ગુણાકાર, તો 30 એમ 10 વખત પછી એનો સરવાળો કરવાનો, તો પણ ₹300 મળી જશે. અને એક મહિનામાં કેટલા? તો એક મહિનામાં કેટલા 30 દિવસ હોય, તો એક દિવસના 30 કમાય છે, તો 30 ગુણ્યા 30 કરશો તો ₹900 થશે. અને એ રીતના ન ફાવે તો 30 વખત 30 નો સરવાળો કરી નાખવાનો, તો પણ 900 મળી જશે. તમને જવાબ કેવી રીતે મળ્યો સરસા કરો. તો સૌપ્રથમ આપણે શું કર્યું? આનો ગુણાકાર કર્યો 30 ગુણ્યા 30, અથવા 30 એમ ગુણાકાર ન આવડે તો 30 વખત 30 નો સરવાળો કરશું, તો આપણને ₹900 મળી જશે. હું મારો સ્વતંત્ર ધંધો ચાલુ કરવા માટે વિચારતી હતી. મેં બંગડીની દુકાન અથવા દરજીની દુકાન શરૂ કરવા વિચાર્યું, પરંતુ મારા કાકાએ કહ્યું આપણે ભંગારની દુકાન ખોલી વધુ કમાઈ શકીએ. મેં અને મારા સાસુએ 2001માં ભંગારની દુકાન શરૂ કરી. અમને દુકાન માટે ₹8000નું ધિરાણ પણ લીધું. શોધો, ધિરાણ એટલે શું? તો કે સામાન્ય રીતે બેંકમાંથી ઉછીની લીધેલી રકમ કે જે વધારાની રકમ સાથે પાછી ચૂકવવાની હોય. વધારાની એટલે વ્યાજ સહિત, એને ધિરાણ કહેવાય. તમે ક્યારે કોઈ ધિરાણ લીધું હોય એવું સાંભળ્યું છે? તો કે હા, મેં એક વ્યક્તિ દુકાન માટે ધિરાણ લીધું હોય એવું સાંભળ્યું છે. શા માટે લીધું છે? કે દુકાન માટે. આ તમે અહીંયા ઓનલાઈન લખી શકો કે મેં એક વ્યક્તિને દુકાન માટે ધિરાણ લીધું હોય એવું સાંભળ્યું છે. કેટલું ધિરાણ લીધું હતું? તો કે ₹10,000. કેટલી રકમ પાછી ચૂકવવાની હતી? તો કે 11,000 1 વર્ષ પછી પરત ચૂકવવાના હતા. બાબુ અને હરિયાને ₹300ની રેકડી ખરીદવી છે. અહીંયા હરિયો છે અને આ બાબુ. મેં બેંક પાસેથી 6 મહિના માટે ₹300નું ધિરાણ લીધું. મારે બેંકને ₹51 દર મહિને ચૂકવવા
પડશે. એટલે 1 મહિનાના 51 રૂપિયા એમ 6 મહિના સુધી. તો હરિયાની કુલ રકમ કેટલી થશે? તો આ 51 ગુણ્યા 6 કરવા પડે. તો 51 ગુણ્યા 6 કરશો તો 306 થશે. પરંતુ મેં સુનેલાલ પાસેથી 300 રૂપિયાનું ધિરાણ લીધું છે. મારે તેમને 6 મહિના પછી રૂપિયા 360 ચૂકવવા પડશે એવું બાબુ કહે છે. તો બાબુએ કેટલા ચૂકવવાના છે? 360 અને હરિયાએ 306. કોને વધુ રૂપિયા ચૂકવવા પડશે? હરિયાને કે બાબુને? તો આપણે કહી શકીએ કે બાબુને. કેમ? કારણ કે 360 રૂપિયા એ 306 કરતા વધુ કહેવાય. લોકો અમારા કામ માટે અમારા પર હસતા અને ચીડવતા હતા. તેઓ તેને ગંદુ કામ કે ગંદો વેપાર કહેતા, પણ હું તેવું નહોતી વિચારતી. હું જાણતી હતી કે અમારો આ વિચાર કામ કરશે. હવે અમારી પાસે વીજ સુવિધા સહિતનું પાકું મકાન છે, ફ્રીજ, ટીવી અને ગેસની સગડી પણ છે. મારા પતિના ભાઈઓ અને બહેન અને મારી દીકરી પણ શાળાએ જાય છે. મારી પાસે મારી પોતાની 9 રિક્ષા છે. હું દરેકના એક દિવસના 20 ભાડા લેખે રિક્ષાઓ ભાડે આપું છું. રવિવારે હું તે માટે કંઈ પણ રકમ લેતી નથી. કિરણ એક દિવસના 9 રિક્ષામાં કેટલું કમાશે? એક રિક્ષાના દરરોજ તેને 20 રૂપિયા મળે છે. તો 9 રિક્ષા દ્વારા તેને મળતી રકમ કેટલી થશે? તો 9 રિક્ષા છે અને એક રિક્ષાના 20 રૂપિયા. તો 20 નો ઘડિયો આવડતો હોય તો 20 નવા 180, અથવા એમ ના આવડે તો 9 દુ 18, 18 ની પાછળ શૂન્ય ઉમેરી દેવાનું. તમે આ કઈ રીતે કર્યું? તો અરે જુઓ, હું આ રીતે કરીશ. 9 વખત 2 એટલે 18 થશે. તો 9 વખત 20 એટલે 180. પણ મેં સહેલું કર્યું. 10 રિક્ષાના તેને 20 ગુણ્યા 10 એટલે 200 રૂપિયા મળશે. તો એની પાસે કેટલી 9 રિક્ષા જ છે. તો એમાંથી એ 200 માંથી કેટલા એક રિક્ષાના બાદ કરી દેશે એટલે 20 એટલે 180 મળશે. આ માટે અન્ય રસ્તા પણ વિચારી શકો તમે. કિરણ એક રિક્ષામાંથી એક અઠવાડિયામાં કેટલું કમાય છે? તો એક અઠવાડિયામાં 7 દિવસ એટલે 7 ગુણ્યા 20 કરવાનું થશે. એટલે 7 દુ 14 અને પાછળ શૂન્ય, અથવા 20 + 140. જો 8 ગુણ્યા 80 કરતા અને 8 ગુણ્યા 81 માં 4 વધુ છે એ હું સાચો છું, સાચી વાત કહેવાય. કારણ કે 4 ગુણ્યા 80 કરતા 4 ગુણ્યા 81 હોય એટલે 80 + 1 થશે. તો જેમાં કેટલા વધુ હોય? 4 વધુ છે. મૌખિક ગણતરી કરીને જવાબ લખો. ચાલો અહીંયા પહેલો દાખલો કે 2 ગુણ્યા 6 છે. તો સૌપ્રથમ શું કરશું? અહીંયા 2 ગુણ્યા 6. તો સૌપ્રથમ જો અહીંયા 6 નો ઘડિયો 2 સુધી, તો 6 દુ 12 થશે. તો આ પહેલાનો જવાબ કેટલો આવશે? 12. એ જ રીતના અહીંયા 20 ગુણ્યા 6 છે. તો આ રીતના કરી નાખવાનું 20 ગુણ્યા 6. ચાલો 6 નો ઘડિયો પહેલા સૌપ્રથમ શું કરવાનું? અહીંયા 0 સુધી બોલશો તો 6 0 સાથે ગુણાકાર થશે તો 0. એ જ રીતના 6 નો ઘડિયો 2 સુધી, 6 દુ 12. તો આનો જવાબ કેટલો આવશે? 120. ચાલો હવે ત્રીજો દાખલો જોઈએ. ત્રીજો દાખલો 2 ગુણ્યા 60 છે. ચાલો હવે 2 ગુણ્યા 60 છે. તો અહીંયા જો, અહીંયા કોઈ પણ રકમ તમે ઉપર લખી શકો. તો આ રીતના પણ તમે લખી શકો. જો અહીંયા 60 ગુણ્યા 2 પણ લખી શકો. એ જ રીતના 2 ગુણ્યા 60 પણ તમે લખી શકો. ચાલો અહીંયા જો 2 નો ગુણાકાર 0 સાથે એટલે 0. એ જ રીતના 2 નો ગુણાકાર 6 સાથે એટલે 2 6 12. એનો જવાબ પણ કેટલો આવશે? 120. ચાલો આ એક રકમના થઈ જાય અને આ 2 રકમના. 2 રકમના હોય તો એકમના અંકનો શું મૂકવું પડે? 0 અહીંયા તમારે મૂકવું પડે. ચાલો હવે ચોથો દાખલો જોઈએ. ચોથો દાખલો 3 ગુણ્યા 42 એટલે 3 ગુણ્યા 42. ચાલો હવે જો અહીંયા 3 ગુણ્યા 42 છે. તો અહીંયા 42 તમારે આ રીતના લખી નાખવાના છે, પછી ગુણ્યા 3. હવે શું કરવાનું છે? આ 3 નો ઘડિયો 2 સુધી, તો 3 દુ 6 થશે. એ જ રીતના અહીંયા 3 નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો? 4 સુધી, તો 3 ચોક 12 એટલે એનો જવાબ આવશે 126. ચાલો હવે પાંચમો દાખલો જોઈએ. પાંચમો દાખલો શું કીધું છે? કે 4 ગુણ્યા 80 કીધું છે. તો અહીંયા 80 લખી નાખશું, એને ગુણ્યા 4. તો
તો સૌપ્રથમ આ 4 નો ઘડિયો 0 સુધી એટલે 4 નો ગુણાકાર 0 સાથે થશે તો 0 થઈ જશે. હવે 4 નો 8 સાથે એટલે 4 અઠા 32 32. તો પાંચમા દાખલાનો જવાબ આવશે 320. એ જ રીતના છઠ્ઠો દાખલામાં કેટલા કીધા છે 81 ગુણ્યા 4. ચાલો હવે 4 નો ઘડિયો 1 સુધી એટલે 4 એકા 4. એ જ રીતના 4 નો ઘડિયો 8 સુધી એટલે 4 અઠા 32 એટલે 324 આ જવાબ આવશે છઠ્ઠાનો. એ જ રીતના સાતમા દાખલામાં કેટલા કીધા છે 9 ગુણ્યા 25 એટલે 25 ગુણ્યા 9. ચાલો હવે 9 નો ઘડિયો 5 સુધી એટલે 9 પંચા 45 45 નો પાંચડો વધી ક્યાં ચડાવવાની અહીંયા 2 ઉપર આગલા અંક ઉપર એટલે અહીંયા 4. 9 દુ 18 18 ને 4 કેટલા થશે 22 એટલે આ 22 એટલે 225 આ સાતમાનો જવાબ. એ જ રીતના આઠમા દાખલામાં શું કરવાનું છે 31 ગુણ્યા 9 એટલે 9 અહીંયા નીચે મૂકવાનો. 9 નો ઘડિયો 1 સુધી એટલે 9 એકા 9. એ જ રીતના હવે 9 નો ઘડિયો 3 સુધી 9 તેરી 27 એટલે આનો જવાબ આવશે 279. આ જ રીતના આ એક રકમના દાખલા થશે. હવે પછી નેક્સ્ટ આગળ બે રકમના આવશે એ આપણે ગણશું. મારી પોતાની નાની ભંગારની દુકાન છે. હું ભંગાર ભેગો કરવા વાળા પાસેથી ભંગાર ખરીદું છું. તેઓ ઘરે ઘરે જઈને રેકડીમાં ભંગાર લઈ આવે છે. પછી હું તેને મોટી દુકાને વેચું છું. આ ભંગારનું કેટલું ચૂકવવું પડશે? કિરણે ભંગાર ભેગો કરવા વાળા પાસેથી થોડો ભંગાર ખરીદ્યો. આજનો ભાવ જોવા માટે ભાવપત્રક જુઓ. ભંગારનો ભાવ જાણવામાં કિરણને મદદ કરો. 31 કિગ્રા વર્તમાન પત્ર માટે કિરણે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો સૌપ્રથમ જુઓ 1 કિગ્રા વર્તમાન પત્રની કિંમત 15 રૂપિયા તો 30 કિગ્રાની કિંમત તો 15 ગુણ્યા 30 તો 450. તેથી 31 કિગ્રા માટે તે ચૂકવશે કેટલા? તો 31 ગુણ્યા 15 તો કેટલા થશે 465. અથવા ડાયરેક્ટ પણ તમે કરી શકો કે 31 કિગ્રા હોય તો 30 કિગ્રા માટે કેટલા થશે 450. તો 1 કિગ્રા વધારે એટલે 15 રૂપિયા એમાં ઉમેરી દેવાના તો 465 તમને જવાબ મળી જશે. ભાવપત્રક અહીંયા આપેલું છે. અહીંયા ભંગારનો પ્રકાર આપ્યો છે અને 1 કિલોગ્રામનો ભાવ આપેલો છે. તો સૌપ્રથમ જુઓ અહીંયા 1 નંબર રેદી કાગળના 7 રૂપિયા વર્તમાન પત્રના 15 રૂપિયા એ આગળ આપણે જોઈ ગયા. હવે 3 નંબર લોખંડના 1 કિલોના ભાવ છે 22 રૂપિયા. એ જ રીતના પિત્તળના 270 રૂપિયા અને પ્લાસ્ટિકના 10 રૂપિયા. તો સૌપ્રથમ જુઓ અહીંયા કીધું છે કે 42 કિગ્રા વર્તમાન પત્ર માટે કિરણ કેટલા રૂપિયા ચૂકવશે? તો 42 કિગ્રા હોય તો પિત્તળનો ભાવ કેટલો છે 42 કિગ્રા વર્તમાન પત્રનો તો વર્તમાન પત્રનો કેટલો કીધો છે અહીંયા જો વર્તમાન પત્રના 15 રૂપિયા તો 42 ગુણ્યા આપણે 15 કરવા પડશે. ચાલો જોઈએ. ચાલો 42 ગુણ્યા 15 તો 15. ચાલો હવે આ બે રકમ થઈ ગઈ તો બે રકમ હોય તો એકમનો અંકનો એક શૂન્ય મૂકવો પડે. ચાલો હવે અહીંયા 10 અંકના અંકથી શરૂઆત કરવાની. આ 10 અંકમાં અહીંયા 1 છે તો 1 નો ઘડિયો બોલવાનો ક્યાં સુધી 2 સુધી. એ જ રીતના પછી 4 સુધી તો 1 2 2 થશે 1 2 2. એ જ રીતના 1 4 4. ચાલો હવે અહીંયા જો આ એકમનો અંક 5 નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો 2 સુધી તો 5 2 10 10 ની 0 આ વિદ્યા ક્યાં જવા દેવાની અહીંયા 5 ચોક 20 20 ને 1 21. ચાલો આ બંનેનો સરવાળો કરી નાખવાનો 0 ને 0 2 ને 1 3 અને 4 ને 2 6 તો કેટલા થશે 630 રૂપિયા. તો આપણો જવાબ કેટલો મળશે 630 આપણો જવાબ મળશે. આના પણ ભાવ શોધો. ચાલો હવે આના ભાવ શોધવાના છે આ ત્રણેયના કે 22 કિગ્રા પ્લાસ્ટિક તો 22 કિગ્રા પ્લાસ્ટિક હોય તો 22 કિગ્રા પ્લાસ્ટિકનો ભાવ સૌપ્રથમ જોઈ લેવાનો. પ્લાસ્ટિકનો ભાવ કેટલા છે 10 રૂપિયા તો પ્લાસ્ટિકનો ભાવ 10 એટલે 22 ગુણ્યા 10 કરવાના. એ જ રીતના 22 ગુણ્યા 10 કરશો તો કેટલો જવાબ મળશે 220. ચાલો એ જ રીતના 22 દાણ 220. ચાલો એ જ રીતના 23 કિગ્રા રદ્દી કાગળનો ભાવ શોધવાનો છે. રદ્દી કાગળ ક્યાં છે અહીંયા એનો ભાવ કેટલો છે 7 રૂપિયા તો 23 ગુણ્યા 7 કરવાનો તો 23 ગુણ્યા 7 કરશો આ એક રકમનો આગળ આપણે જોઈ ગયા 161 જવાબ મળશે. એ જ રીતના 12 કિગ્રા લોખંડ હોય તો લોખંડનો ભાવ કેટલો આપ્યો છે 22 રૂપિયા તો 12 ગુણ્યા 22 કરશો તો જવાબ કેટલો મળશે 264. ચાલો હવે તમે આ લખ્યા વગર કહી શકો. ચાલો હા અનુમાન કરો કે કિરણ ભંગાર ભેગો કરનારને કુલ કેટલી રકમ ચૂકવશે?
600 થી વધારે કે 600 થી ઓછી, તો આપણે કહી શકીએ 600 થી વધારે, કારણ કે જો અંદાજ તમે કાઢશો તો તમને ખબર પડી જશે કે 600 થી વધારે થશે. કેટલી થશે? 645. ચતુર કિરણ ભંગાર વેચે છે. કિરણ પોતાનો ભંગાર મોટી દુકાને વેચે છે અને તે પોતાના મોબાઈલ ફોન પર ભાવ ચકાસે છે અને જ્યારે તેને સારો ભાવ મળે છે ત્યારે તે વેચે છે. આજે તે પ્લાસ્ટિક, રદ્દી કાગળ, લોખંડ અને પિત્તળ વેચવા દિનુની મોટી દુકાને ગઈ. દિનુએ 32 કિગ્રા લોખંડ, 4 કિલોગ્રામ પિત્તળ, 152 કિલોગ્રામ રદ્દી કાગળ અને 63 કિલોગ્રામ પ્લાસ્ટિકનું વજન કર્યું. 63 કિગ્રા પ્લાસ્ટિક માટે દિનુ કેટલી રકમ ચૂકવશે? 1 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત 11 રૂપિયા છે, તેથી તે 63 કિગ્રા પ્લાસ્ટિકની કિંમત થશે 11 ગુણ્યા 63. આ રીતના પણ તમે ગુણાકાર કરી શકો. જો 63 ગુણ્યા 11, પછી આ એકમનો અંકનો 0, પછી આ દશકનો અંક 1 તેરી 3, 1 6 6. એ જ રીતના હવે એકનો વારો 1 તેરી 3, 1 6 6. તો 0 અને 3 3, 3 ને 6 9 અને આ 6 એમને. તો કેટલા થશે? 693. ધોરણ 3 માં શીખેલી ગુણાકારની યાદ કરો. જો આ રીતની. તો અહીંયા દિનુનું ભાવપત્રક જોઈ લઈએ. પેલા ભંગારનો પ્રકાર છે. વર્તમાન પત્રના 1 કિલોગ્રામની કિંમત છે 17 રૂપિયા, લોખંડના 24 રૂપિયા, પિત્તળના 280, પ્લાસ્ટિકના 11 રૂપિયા અને રદ્દી કાગળના 8 રૂપિયા. તો સૌપ્રથમ જો અહીંયા ધોરણ 3 માં તમે આ રીતના ગુણાકાર શીખ્યા હતા. તો 63 છે તેના ભાગ પાડી દેવાના 60 પ્લસ 3 એટલે 60 પ્લસ 3. પછી આ 11 છે તો 10 પ્લસ 1 એટલે આ રીતના. હવે આ 10 નો આ 60 સાથે તમારે ગુણાકાર કરવાનો, એટલે 10 ગુણ્યા 60 કરશો એટલે અહીંયા 1 6 6 અને આ બે પાછળના શૂન્ય એમના મૂકી દેવાના, એટલે 60 ગુણ્યા 10 કરશો તો 600. એ જ રીતના હવે આ 10 નો 3 સાથે તો 10 તેરી કેટલા થશે? 30. એ જ રીતના હવે 60 નો 1 સાથે એટલે 60 એકા 60. એ જ રીતના 3 નો 1 સાથે એટલે 3 એકા 3. પછી શું કરવાનું? આ બધાનો સરવાળો. 11 ગુણ્યા 63 એટલે કે 11 વખત 63 થાય. 11 વખત 60 એટલે 660 થાય. તેથી જવાબ આપણને 660 કરતા વધારે છે. જવાબ 700 કરતા ઓછો આવે છે તમે કહી શકશો? હા. શા માટે? ચાલો સૌપ્રથમ જોઈએ. તો અહીંયા સૌપ્રથમ આપણે આગળ જોઈ ગયા કે 600, પછી 60 જોઈ ગયા, આ 60, પછી 30 જોઈ ગયા અને 3. તો કેટલા થશે? 693. તેથી 63 કિગ્રા પ્લાસ્ટિકના દિનુ 693 રૂપિયા આપશે. કિરણે 1 કિલોગ્રામ પ્લાસ્ટિકના 10 રૂપિયા ખરીદ્યું, પરંતુ 1 કિગ્રા પ્લાસ્ટિક 11 રૂપિયામાં વેચ્યું. ખરીદ્યું કેટલામાં? 10 રૂપિયામાં, વેચ્યું કેટલા? 11 રૂપિયામાં. તો 1 કિલોગ્રામ પ્લાસ્ટિક વેચતા તે કેટલા રૂપિયા કમાઈ શકશે? તો 11 માં વેચ્યું છે એટલે 11 માંથી 10 બાદ કરશું તો 1 રૂપિયો કમાશે. એટલે 1 કિલોગ્રામ પ્લાસ્ટિક વેચે તો એને 1 રૂપિયો કમાશે. તો હવે 63 કિલોગ્રામ પ્લાસ્ટિક વેચીને તે કેટલા રૂપિયા કમાઈ શકશે? કમાય છે તો 63 રૂપિયા, કારણ કે 1 કિલોગ્રામે 1 રૂપિયો, તો 63 કિલોગ્રામે કેટલા રૂપિયા મળશે? તો 63. કિરણ 32 કિગ્રા લોખંડ વેચે છે. દિનુ 32 કિગ્રા લોખંડના કેટલા રૂપિયા ચૂકવશે? તો 32 કિગ્રા છે તો લોખંડનો ભાવ કેટલા હોય? 24 રૂપિયા. તો 768 રૂપિયા થશે. તો સૌપ્રથમ એનો ગુણાકાર કરવો હોય તો 32 ગુણ્યા 24 કરવાના, પછી એકમના અંકનો 1 0, પછી 2 નો પેલો ગુણાકાર કોનો કરવાનો? આ 2 નો. એટલે 2 નો ગુણાકાર એટલે 2 નો ઘડિયો ક્યાં સુધી બોલશો? 2 સુધી. તો 2 2 4. એ જ રીતના 2 નો હવે 3 સુધી, 2 તેરી 6. હવે 4 નો વારો, 4 દુ 8, એ અહીં નીચે મૂકવાના, 0 ની નીચે. હવે 4 તેરી 12, 12 અહીંયા, 0 ને 8 8, 4 ને 2 6, 6 ને 1 7. એટલે કેટલા મળશે જવાબ? 768 રૂપિયા. કિરણ 1 કિગ્રા લોખંડ 22 રૂપિયામાં ખરીદે છે, પરંતુ 24 રૂપિયામાં વેચે છે. એટલે 22 માં ખરીદ્યું, 24 માં વેચ્યું, તો 2 રૂપિયા નફો મળ્યો. ચાલો, જ્યારે 32 કિગ્રા લોખંડ વેચે ત્યારે તેને કેટલા રૂપિયા કમાશે? તો જો 24 માં વેચે છે અને 22 માં ખરીદે એટલે 1 કિલોગ્રામે 2 રૂપિયા મળશે. એ જ રીતના તો 32 કિગ્રા કેટલા મળશે? તો 32 ગુણ્યા 2 કરશો એટલે 2 2 4 અને 2 તેરી 6. એટલે કેટલા મળશે? 66 રૂપિયા. જો આ રીતના ડાયરેક્ટ કરી નાખવાનું, 2 2 4 એટલે 2 નો 2 સાથે, પછી 2 નો 3 સાથે, એટલે 66 રૂપિયા મળશે. દિનુ 152 કિગ્રા રદ્દી કાગળના
કેટલા ચૂકવશે? તો 1 કિગ્રા રેડી કાગળનો ભાવ કેટલા છે? 8 રૂપિયા છે. તેથી 152 કિગ્રા રેડી કાગળની કિંમત 8 ગુણ્યા 152 થશે. તો આ રીતના તમે ગુણાકાર પણ કરી શકો, 152 ગુણ્યા 8 આગળ જેમ કર્યો એમ. ચાલો, અને આ રીતના પણ કરી શકો જે ધોરણ 3 માં શીખ્યા છો એમ. દિનુએ લખ્યું આ રીતનું તો 100, 50 અને 2 આ રીતના પણ લખી શકો. આ 100 આ રીતના એકમ, દશક ને 100 રીતના ભાગ પાડી શકો. ચાલો, 8 નો 100 સાથે એટલે 800 થશે. હવે 50 સાથે એટલે 8 પંચા 40 ને પાછળ શૂન્ય ઉમેરી દેવાનું એટલે 400 અને 8 દુ 16. આ બધાનો સરવાળો કરી નાખો એટલે જો 400, 800 ને 400 1200 ને 16 જવાબ આવે તમારો. આ રીતના સરવાળો કરી નાખો બધાનો એટલે 8 ગુણ્યા 100 એટલે 800. તેથી જવાબ 800 થી વધુ આવે. શું જવાબ 1000 થી ઓછો આવશે? તો હા, ના પાડી શકીએ. કેમ? કારણ કે 800 ને 400 1200 એમનામ થઈ જશે એટલે જવાબ 1000 થી ઓછો આવશે નહીં. એટલે ના. કઈ રીતે વિચારો? ના, વધુ આવશે. કેટલા આવે? 1216. ચાલો, પછી તેને કોષ્ટકમાં આંકડા મૂક્યા. જો આ રીતના 800, 400 ને 16 એટલે 1216 થશે. મેં 1 કિગ્રા રેડી કાગળ 7 રૂપિયામાં ખરીદ્યા પરંતુ 8 રૂપિયામાં વેચ્યા. તો 152 કિગ્રા રેડી કાગળ વેચતા મને કેટલા રૂપિયા મળશે? તો સૌપ્રથમ જો અહીંયા 8 રૂપિયામાં વેચ્યું, 7 રૂપિયામાં લીધું એટલે 1 રૂપિયાનો નફો થયો 1 કિગ્રાએ. તો 152 કિગ્રા 152 રૂપિયા થશે. જો અહીંયા 8 કિગ્રામાંથી 7 કિગ્રા 8 રૂપિયામાંથી 7 રૂપિયા જશે એટલે 1 રૂપિયો અને 152 ગુણ્યા 1 એટલે 152 થશે. તેથી તે 152 કિગ્રા રેડી કાગળના 1216 રૂપિયા કિરણને આપશે. દીનુ પિત્તળનું શું ચૂકવશે? તો કે 1 કિગ્રા પિત્તળની કિંમત છે 280 રૂપિયા. દીનુ 4 કિગ્રા પિત્તળના કેટલા રૂપિયા ચૂકવશે? તો સૌપ્રથમ શું કરવું પડે? આપણે 280 ગુણ્યા 4 કરવા પડે. તો કેટલા મળશે? 1120. પહેલા જવાબનું અનુમાન કરો અને પછી ગણતરી કરો. તો સૌપ્રથમ અહીંયા જો 37 ગુણ્યા 18 આપેલા છે. તો સૌપ્રથમ તમે આગલી રીતથી પણ કરી શકો અને ડાયરેક્ટ ગુણાકાર કરીને પણ કરી શકો. તો સૌપ્રથમ એ કઈ રીતના કરવો પડશે? તો અહીંયા 37 છે તો 30 ને 7 એ રીતના બે ભાગ પાડી દેવા પડશે અને અહીંયા 10 ને 8 પછી બંનેનો ગુણાકાર કરી નાખવાનો, પછી એનો સરવાળો કરી નાખવાનો એટલે 666 જવાબ મળી જશે. એ જ રીતના 45 ગુણ્યા 24 કરશો તો 1080 મળશે. 69 ગુણ્યા 52 કરશો તો 3588 મળશે. એ જ રીતના 77 ગુણ્યા 55 કરશો તો 4235 મળશે. એ જ રીતના 142 ગુણ્યા 5 કરશો એટલે 710 જવાબ મળશે. 382 ગુણ્યા 3 કરશો તો 1146 મળશે. એ જ રીતના 2 ગુણ્યા 175 કરશો તો 350 મળશે. અને એ જ રીતના 4 ગુણ્યા 206 કરશો તો 824. મારી રોજનીશી. તો સૌપ્રથમ અહીંયા જો કિરણે ભંગાર ભેગો કરનાર પાસેથી થોડો ભંગાર ખરીદ્યો હતો. તેઓને 841 રૂપિયા ચૂકવ્યા. કિરણે દીનુની મોટી દુકાને આ ભંગાર વેચ્યો અને દીનુએ તેને આ પ્રમાણે નોટ અને સિક્કાઓ આપ્યા. તો 6 નોટ 100 રૂપિયાની આપી છે, 8 નોટ 5ની આપી છે અને 3 નોટ 50ની આપી છે અને 7 નોટ 20ની અને 4 સિક્કા 1 રૂપિયાના અને 6 નોટ 10ની. કિરણે પોતાની રોજનીશીમાં નોંધ કરી. મેં 841 ચૂકવ્યા. તો અહીંયા 11 માર્ચ 2018 ના રોજ મને મળ્યા કેટલા? 600 એટલે 6 નોટ 100ની એટલે 600 થશે. એ જ રીતના 3 નોટ 50ની એટલે 150 થશે. એ જ રીતના 7 નોટ 20ની એટલે 140 થશે અને 6 નોટ 10ની એટલે 60 અને 8 નોટ 5ની એટલે 40 થશે અને 4 સિક્કા રૂપિયાના એટલે 4 રૂપિયા. કુલ કેટલા થશે? 994. તો કુલ 994 માંથી એને ચૂકવ્યા કેટલા? 841 અને મને મળ્યા કેટલા? 153. એટલે આમાંથી આ બાદ કરશો એટલે 153 મળશે. પછીથી કિરણે ભંગાર લેનારને 919 ચૂકવ્યા. જ્યારે તેણે ભંગાર વેચ્યો ત્યારે દીનુએ આ પ્રમાણે નોટ અને સિક્કા આપ્યા. તો 28 સિક્કા 5ના, 5 નોટ 100ની, 18 નોટ 10ની અને 1 નોટ 50ની અને 9 નોટ 20ની. હવે કિરણની રોજનીશીમાં તમે નોંધો.
આ વખતે તે કેટલા રૂપિયા કમાય હશે તે જણાવો. 18 માર્ચ 2018 મેં 919 ચૂકવ્યા તો 5 રૂપિયાના 28 સિક્કા એટલે 140 રૂપિયા થશે. એ જ રીતના 10ની 18 નોટ એટલે 180 થશે. એ જ રીતના 100ની 5 નોટ એટલે 500 થશે અને 20ની 9 નોટ એટલે 180 થશે અને 50ની 1 નોટ એટલે 50. કુલ કેટલા થશે? 1050. હવે 1050 માંથી આપણે 919 બાદ કરી દઈશું એટલે મળશે કેટલા? 131. અહીંયા આપણું આ પ્રકરણ પૂર્ણ થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો.